પરિવહનમાં મુસાફરી કરતા પહેલા આપ સાવધાન થઈ જજો, કારણ કે મુસાફરોના વેશમાં ચોર ફરે છે, જે ભીડનો લાભ લે છે અને તમારા ખિસ્સા પર કાતર ફેરવી રફુ ચક્કર થઈ જાય છે। નર્મદા જિલ્લાના રાજપીપળામાં એસટી બસમાંથી મુસાફરોના પર્સની ચોરી કરતી મહિલા ટોળકી ઝડપાઈ છે। રાજપીપળામાં એસટી બસમાં મુસાફરી કરી રહેલા માંગરોળના મહિલાના પર્સની ચોરી થઈ અને લગ્નની ખરીદી માટે જઈ રહેલા મહિલાના પર્સ તેને સેરવી 48,000 રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ચોરીની જાણ થતાં મહિલાએ બસ રોકાવી પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે સીસીટીવીના આધારે ચકાસણી હાથ ધરી છે। અંકલેશ્વર નજીકથી 5 શંકાસ્પદ મહિલાની અટકાયત પણ કરવામાં આવી છે અને પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોરી કર્યાની કબૂલાત કરી છે। તો ચોર મહિલાની ગેંગ મૂળ મહારાષ્ટ્રની વતની હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ પાસેથી ચોરીના 27,000 રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા છે। માંગરોળથી સુરત જતી હતી લગ્નની ખરીદી કરવા માટે, તો મારા પાકેટમાં 48,000 રૂપિયા હતા। એટલે પાછળથી બસમાં ચડતા બીજા દરવાજાથી મારા પર્સમાંથી નાનું પર્સ હતું તે ખેંચીને બેનો કાઢી ગયા હતા। એટલે મેં 100 નંબર પર ડાયલ કરીને પોલીસને જાણ કરતા બસમાં તપાસ કરી હતી અને પછી તરત ગણતરીના કલાકમાં પોલીસ સાહેબોએ બેનોને શોધી કાઢી છે ને એમાંથી મારા 27,800 એમને કબૂલ્યા છે, બીજા પૈસા એમને વાપર્યા છે। એટલે મને पूरा पैसा મળે એવી મારી આશા છે। संशयास्पद जो चोरी करने वाली महिलाएं थी, उनका हमें एक एविडेंस मिला था और उसको हमने चेक करके राजपीपला पुलिस स्टेशन द्वारा ये गुना डिटेक्ट किया गया है, जिसके अंतर्गत 5 महिला आरोपियों को अटक किया गया है। और ये 5 महिला आरोपी मूल नंदुरबार महाराष्ट्र के वतनी हैं और अभी वो अंकलेश्वर में रहते हैं।